નમસ્કાર મિત્રો, ભાજપના ભ્રષ્ટાચાર અને બેદરકારીની કિંમત સામાન્ય માણસે પોતાનો જીવ આપીને ચૂકવવી પડે છે. જે હોનારત હમણાં ધદમાં બની છે ગંભીરા પુલની, એવી જ સ્થિતિ ભરૂચના વાગરાને જોડતા રોડ ઉપર જે વિલાયત ખાડીનો પુલ છે એની છે. છેલ્લા 5 વર્ષથી એક પુલને તો બંધ કરવા એનું સમારકામ નથી થયું કે એને બનાવવામાં નથી આવ્યું. બાજુમાં જે બીજો એક પુલ છે જે સાંકડો પુલ છે. વિલાયત ઇન્ડસ્ટ્રીઝનું જે આખો વાહન વ્યવહાર છે, ભારે વાહનો પણ ત્યાંથી પસાર થાય છે, એનું પણ સમારકામ નથી થયું. એ રોડ પણ એ બ્રિજ પણ જર્જરિત હાલતમાં છે. એની પર વાહન જાય છે તો આજે હલી રહ્યો છે આખો બ્રિજ. એ બ્રિજ ઉપરનો રોડ છે એમાં પણ ખાડા પડી ગયા છે. અને ઉપરથી ડેરોલથી વિલાયત સુધીનો જે 5 કિલોમીટરનો રસ્તો છે એને પણ વરસાદ આવતા પહેલા ખોદી નાખ્યો. સમજ નથી પડતી આ પ્રશાસન અને ભાજપનું કેવો અણધડ વહીવટ છે કે કશું જોયા વિના સમજ્યા વિના કામ કરવાનું. જે રોડ સારો હતો એ ખોટી નાખ્યો. બાજુનો ખરાબ રોડ છે એ બંને ટ્રેક માટે ચાલુ છે, એટલે વિલાયતથી ડેરોલ અને ડેરોલથી વિલાયત એક જ ટ્રેક પર જવાનું, એમાં પણ મસ્ત મોટા ખાડા પડેલા છે. આજે કેટલાક વાહનો તો આકોટ, રહાદ અને કેલોટ થઈને જઈ રહેલા છે. 20 કિલોમીટરનો ફેરાવો છે. જો આ ભૂખી પુલની ઉપર કોઈ ઘટના બને તો ઇન્ડસ્ટ્રીઝના વાહનોએ પણ 50 કિલોમીટર ફરવું પડે એવી સ્થિતિ છે. અને આજે લાંબી લાઈનો લાગે છે, લોકો હેરાન થાય છે, પરેશાન થાય છે. છતાં પણ કુંભકર્ણની નિંદ્રામાં સૂટેલું જ્યારે કોઈ પોતાનો જીવ આપે ત્યારે આ જાગતું ભારતીય જનતા પાર્ટીનું પ્રશાસન અત્યારે મૌન છે.